तो आज આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સહસંબંધ સુરેખ નિયત સંબંધનો આપણે અભ્યાસ કરવો છે. તો એ અભ્યાસ કરવો હોય તો પહેલા જૂની બાબતો જૂની માહિતીઓ પહેલા તાજી કરી લેવી જોઈએ. મૂળ ક્યાંથી શરૂ થાય છે, આ ચેપ્ટર કેવા શું માગે છે. બીજું કે આજે ત્રીજા નંબરનું ચેપ્ટર છે સુરેખ નિયત સંબંધ. આ ચેપ્ટર અને આની પહેલાંનું જે ચેપ્ટર હતું સુરેખ સહસંબંધ, એ બંને ચેપ્ટર તમને એક સમાન એક સરખું લાગશે. બહુ ઝાઝો કાંઈ ડિફરન્સ લાગશે નહીં. દાખલાની ગણતરીની અંદર પણ તમને કોઈ પણ ઝાઝો ડિફરન્સ દેખાશે નહીં. સૂત્ર પણ એવા ને એવા જ તમને લાગશે. કોષ્ટક જેવા આપણે બીજા ચેપ્ટરની અંદર બનાવ્યા એવા જ કોષ્ટક આપણે ત્રીજા ચેપ્ટરની અંદર બનાવવા છે. ઇન શોર્ટ, બીજું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર, આની પહેલાંનું ચેપ્ટર અને આ ચેપ્ટર, એ બંને લગભગ તમને 70% સરખા જ લાગશે. બરાબર? એટલે મારે તમને એ જણાવવું જરૂરી બને કે બીજા ચેપ્ટરમાં અને આ ત્રીજા ચેપ્ટર વચ્ચે અંતર શું છે. એ અંતર શું છે એ મારે તમને સમજાવવું પડે ને ત્યારબાદ આ ત્રીજું ચેપ્ટર કેવા શું માગે છે એ પણ મારે તમને સમજાવવું પડે. ત્યારબાદ તમે સમજી અને એના હિસાબે તમે અભ્યાસ કરી શકો. હવે આ બધુંય મારે તમને સમજાવવું છે તો એની શરૂઆત તો 11મા ધોરણથી થશે. શું કામ? તો કે 11મા ધોરણની અંદર કેવા પ્રકારના દાખલા હતા અને 12મા ધોરણની અંદર કેવા પ્રકારના દાખલાઓ આવ્યા, તે એમાં પણ 12મા ધોરણની અંદર બીજા ચેપ્ટરની અંદર કંઈક શું કહેવા માગતા હતા અને ત્રીજા ચેપ્ટરની અંદર શું કહેવા માગે છે, એ બધી ચર્ચાઓ મારે તમને સ્પષ્ટપણે કરવી પડે. તેથી તમે બહુ વ્યવસ્થિત રીતના ચેપ્ટરો વચ્ચે અને ધોરણો વચ્ચે અંતર કરી શકો. જો ધોરણ 11ની અંદર તમને આવી કંઈક રકમ આપે. આ તમારો x. બરાબર? ધોરણ 11ની વિશિષ્ટતા એવી હતી કે ધોરણ 11ની અંદર આ એકમાત્ર ચલ હતો. બીજો એકેય ચલ ધોરણ 11માં આવ્યો નથી. બીજા ચેપ્ટરથી લઈ અને 5મા ચેપ્ટર સુધીના અભ્યાસક્રમને આપણે જોઈએ ધોરણ 11માંના, તો ક્યાંય તમને બે ચલની વાત ક્યાંય કરી નથી. હંમેશા તમને એક જ ચલ આપેલો હોય અને એ ચલને આપણે x નામ આપ્યું છે. એની સામે તમને બીજી માહિતી આવૃત્તિ એટલે કે f આપેલી હતી. તમે ખૂબ જ દાખલા ગણ્યા છે આવી રકમવાળા. x આપ્યો હોય અને f આપ્યો હોય, એની ઉપરથી તમે દાખલાઓ ગણવાના હોય. તો એ તમને કંઈક આવી રીતના આવૃત્તિ આપી હોય. આ રકમ ઉપરથી તમારે મધ્યક ગોતવાનો હોય, મધ્યસ્થ ગોતવાનો હોય, બહુલક ગોતવાનો, તો પછી પ્રમાણિત વિચલન, પછી સરેરાશ વિચલન, પછી ચતુર્થકો ગોતવાના થાય, ચતુર્થક વિચલન ગોતવાનું થાય. બરાબર? પછી વિસ્તારાંક ગોતવાનો થતો. બરાબર? આવૃત્તિ વિતરણની વિષમતા એક ચેપ્ટર આવતું, એની અંદર તમે વિષમતા તમે ગોતતા. બરાબર? પછી તમે દશાંશકો શતાંશકો ગોતતા, ડી અને પી વડે આપણે એને દર્શાવતા. બરાબર? આવી બધી બાબતો તમે આવી રકમ ઉપરથી ગોતતા. ખ્યાલ આવ્યો? પણ કહેવાનો ભાવાર્થ શું કે ધોરણ 11ની અંદર તમારી પાસે એક જ ચલ હતો. કોણ? તો કે x. ધોરણ 12મું આવ્યું. ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 2. ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 2, એમાં તમને બે ચલ આપવાનું શરૂ કર્યું. તો કે x ચલ અને y ચલ. બરાબર છે? x ચલ અને y ચલ, બે ચલ આપવાનું શરૂ કર્યું. રકમ કંઈક આવી જ આપતા.
તમને જ્યારથી 12મા ધોરણની અંદરથી જ્યારથી તમને 2 ચલ આપવાનું શરૂ કર્યું છે એટલે એની ચેપ્ટરની અપેક્ષા એવી થઈ ગઈ છે કે આ 2 ચલ ઉપરથી તમે મધ્યક, મધ્યસ્થ, બહુલક, શતાંશકો, દશાંશકો, પ્રમાણિત વિચલન, સરેરાશ વિચલન મેળવવાનું નથી કહેતા તમને, જે તમને 11મા ધોરણની અંદર મેળવવાનું કહેતા હતા. હવે જ્યારથી ધોરણ 12માં જ્યારથી આપણી પાસે 2 ચલ આવી ગયા છે ત્યારથી એ લોકો આપણને એમ કહે છે કે આ 2 ચલનું કમ્પેરિઝન કરો. કંઈક કારણ છે બે વચ્ચે, બે કોઈ પણ એક કારણથી કે કારણ વગર કે કોઈ પણ અલગ રીતના કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના ક્યાંય જોડાયેલા છે કે નહીં, એટલે કે આ બંને ચલ વચ્ચે કાંઈ સંબંધ છે કે નહીં એ ચકાસીને આપણને આપો, એવું તમને ચેપ્ટર નંબર 2ની અંદર કહેતા. બરાબર, તો એની અંદર તમે સહસંબંધાંક આર મેળવતા કે ભાઈ 2 ચલ વચ્ચે સંબંધ હોય, ક્યારેક ક્યારેક વધુ ગાઢ હોય, ક્યારેક ઓછો ગાઢ હોય, ક્યારેક સંપૂર્ણ પૂરેપૂરો સહસંબંધ હોય, ક્યારેક સહસંબંધનો પૂરેપૂરો અભાવ હોય, ક્યારેક ધન સહસંબંધ હોય, ક્યારેક ઋણ સહસંબંધ હોય, એવું અવનવા જવાબો તમને મળતા. પણ ઇન શોર્ટ ધોરણ 12 ચેપ્ટર નંબર 2 કહેવા શું માગતું હતું કે હવે તમે 2 ચલ ઉપર કામ કરવાનું છે, તો 2 ચલ ઉપર કામ કરીને તમારે આ બંને ચલનું કમ્પેરિઝન કરવાનું છે, બેની તુલના કરવાની છે, અને તુલના કરીને તમારે એવું અર્થઘટન કરવાનું રહ્યું કે આ બંને ચલ વચ્ચે કાંઈ સંબંધ છે કે નહીં. સંબંધ છે તો કેવો છે, ગાઢ છે કે ઓછો ગાઢ છે, ધન છે કે ઋણ છે, સંપૂર્ણ સહસંબંધ છે કે સંપૂર્ણ સહસંબંધનો અભાવ છે. આ તમે બાબતો ચેપ્ટર નંબર 2ની અંદર બહુ વ્યવસ્થિત રીતના ભણી ગયા. આ ચેપ્ટરની અંદર તમને 3 રીત આવતી, વિકર્ણ આકૃતિની રીત, પછી તો કે કાર્લ પિયર્સનની ગુણક પ્રધાનની રીત, અને ત્રીજી રીત આવતી હતી એ સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. આ 3 રીત વડે તમે આ 2 ચલ વચ્ચે સંબંધ છે કે નહીં એ તમે જાણી લીધું. બરાબર, શું જાણ્યું તમે કે આ બંને ચલ વચ્ચે કંઈક સંબંધ હોય, ક્યારેક કોકવાર નોય હોય, ક્યારેક ધન સંબંધે હોય, ક્યારેક ઋણ સંબંધે હોય, બને એવું. હવે તો કે ધોરણ 12 ચેપ્ટર નંબર 3ની અંદર પણ તમને આવી જ રીતના 2 ચલ આપેલા હશે. બરાબર, એક્સ અને વાય. બરાબર, ત્રીજા ચેપ્ટરમાં પણ આ 2 ચલની વાત આવી, એટલે હું પહેલેથી શરૂ કરું છું કે 11મામાં કેવું હતું, 12માના બીજા ચેપ્ટરમાં કેવું હતું, 12માના ત્રીજા ચેપ્ટરની અંદર કેવું છે. બરાબર, એટલે તમને ક્લિયર આઈડિયા આવે કે કયા ચેપ્ટરની કઈ મર્યાદા છે, એ મર્યાદાનું સોલ્યુશન કયા ચેપ્ટરમાં કેવી રીતના કરવામાં આવ્યું, એ તમામ બાબતનો આઈડિયા આવે એટલે હું તમને આ બધી જ વાત અને ચર્ચા કરું છું. તો ચેપ્ટર નંબર 3 આવ્યું. ચેપ્ટર નંબર 3ની અંદર પણ કંઈક આવા રકમો આવશે. જો મેં સમાન રકમ લખી છે, અહીંયા જેવી રકમ છે એવી જ રકમ મેં અહીંયા લખી. તમારે ત્રીજા ચેપ્ટરમાં પણ આવી જ એટલે કે આ પ્રકારની જ તમને રકમો આવશે. બરાબર, રકમમાં કોઈ જાતનો ફેરફાર આવશે નહીં. રકમ જોઈને તમને ખબર જ નહીં પડે કે આ બીજા ચેપ્ટરની રકમ છે કે ત્રીજા ચેપ્ટરની રકમ છે. તમને 2 ચેપ્ટરની રકમ એક સમાન જ લાગશે. તમારે ઉપર માહિતીના કોલમમાં વાંચવું પડશે કે આ બીજા ચેપ્ટરનો દાખલો છે કે ત્રીજા ચેપ્ટરનો દાખલો છે. એ જોયા પછી જ તમને ખ્યાલ આવશે કે આ દાખલો બીજા ચેપ્ટરનો છે કે ત્રીજા ચેપ્ટરનો. એટલે કે કહેવાનો ભાવાર્થ એવો કે તમને બીજું ચેપ્ટરની રકમ અને ત્રીજા ચેપ્ટરની રકમમાં બહુ ઝાઝો એવો કોઈ તફાવત જોવા મળશે નહીં. એટલે 2 જોવો તો આમ જોવો તો મેં તમને પહેલાં કીધું ને કે આ બંને ચેપ્ટર છે એ 70% એક સરખા જ છે. બરાબર, તો જો મેં જેટલા એક્સ અહીંયા લખ્યા હતા એવા જ એક્સ અહીંયા લખ્યા,
જેવા વાય અહીંયા લખ્યા હતા એવા જ વાય અહીંયા લખ્યા, પણ હવે હું એક કામ કરું છું કે એક વાયની કિંમત છે ને અહીંયા ક્વેશ્ચન માર્ક કરતો છું. એનો અર્થ શું? તો કે આ કિંમત ખબર નથી. બરાબર? હવે એને સમજવાનો પ્રયત્ન કરો. ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 2 એવું કહે છે કે કોઈ પણ બે ચલ વચ્ચે કંઈક સંબંધ છે. જો કોઈ બે ચલ વચ્ચે કંઈક સંબંધ હોય, જો કોઈ બે ચલ વચ્ચે સંબંધ હોય એટલે કે એક્સ અને વાય વચ્ચે સંબંધ હોય તો આપણે ગોતી શકીએ છીએ કે સંબંધ છે કે નથી, કે ઓછો ગાઢ છે કે વધુ ગાઢ છે, ધન છે કે ઋણ છે, એ ગોતી શકીએ છીએ. પણ આ ચેપ્ટર આપણને એવું નથી શીખવાડી શક્યું કે જો આ બંને વચ્ચે કંઈક સંબંધ છે અને માની લ્યો કે હું અહીંયા કોઈ પણ કિંમત ન આપું તો હું અહીંયા જે અજ્ઞાત એટલે કે આપણે જે કિંમત જાણતા નથી એ આપણે ગોતી શકીએ ચેપ્ટર નંબર 2 નો ઉપયોગ કરીને? તો કે જવાબ છે નહીં. તમે જાણો છો કે બે ચલ વચ્ચે સંબંધ છે. કેવો સંબંધ છે એ પણ જાણો છો. ગાઢ છે, ઓછો ગાઢ છે, સંપૂર્ણ સહસંબંધ છે, ધન છે કે ઋણ છે, તમે આટલું બધું જાણો છો. તેમ છતાંય કોઈ પણ કિંમત અહીંયા લખેલી હોય અને એ કિંમત હું ન આપું એટલે કે આ અજ્ઞાત કિંમત હું અહીંયા તમને આપું અને તો તમે આ કિંમત ગોતી શકો કે ન ગોતી શકો ચેપ્ટર નંબર 2 નો ઉપયોગ કરીને? તો કે જવાબ છે નહીં. તમે આ અજ્ઞાત કિંમત ગોતી શકતા નથી. આ મર્યાદા છે ચેપ્ટર નંબર 2 ની. તમે આ બંને ચલ વચ્ચે અતિ સુધી બધું જાણો છો એવો તમે દાવો કરો છો અને તમે સંબંધ જાણી લ્યો છો. તમે એનો ધન છે કે ઋણ છે કે વોટેવર પ્રકારનો જે પણ પ્રકારનો જે કાંઈ સંબંધ છે એ તમે જાણી શકો છો. જો તમે આટલા જ બધા બે ચલ વચ્ચેનો સંબંધ જાણી શકો છો તો આ વચ્ચેની કોઈ પણ એક કિંમત હું તમને ન આપું તો તમે આ ચેપ્ટરનો ઉપયોગ કરીને આ અજ્ઞાત કિંમત જાણી શકો? તો કે તમે ચેપ્ટર નંબર 2 નો ઉપયોગ કરી અને આ કિંમત જાણી શકતા નથી. એ આ ચેપ્ટરની સૌથી મોટી મર્યાદા છે. ખ્યાલ આવે છે આખી બાબતનો? તમે જો આખી વાર્તા સમજો કે ચેપ્ટર નંબર 2 આપણને શું કીધું? ચેપ્ટર નંબર 2 આપણને શું કીધું? કે ભાઈ બે ચલની વાત કરવાની છે અને એ બે ચલ વચ્ચે ઘનિષ્ઠતાનો સંબંધ છે કે નહીં એના વિશે જાણવા માટે ચેપ્ટર નંબર 2 નો ઉપયોગ થશે. ચેપ્ટર નંબર 2 વડે તમે કોઈ પણ બે ચલ વચ્ચે સંબંધ છે કે નહીં એ તમે જાણી શકશો. કેવો સંબંધ છે? ધન સંબંધ છે, ઋણ સંબંધ છે, સંબંધ છે કે નહીં એ તમામ બાબતો તમે જાણી શકશો. આટલું આપણને ચેપ્ટર નંબર 2 કહી દીધું ચોખ્ખું ચટ કે તમે બધું જાણી શકશો. પણ ચેપ્ટર નંબર 2 એવું ક્યાંય નથી કીધું કે માની લ્યો કે કોઈ રકમની અંદર કોઈ એક કિંમત આપેલી ન હોય તો તમે જાણી શકો કે નહીં? ખ્યાલ આવે છે આખી બાબતનો? એ મર્યાદા છે. સહસંબંધ આ અજ્ઞાત કિંમતને જાણી શકતું નથી. ચેપ્ટર નંબર 2 બધું જાણવાનો દાવો કરે છે પણ હું કોઈ પણ એક કિંમત ન આપું તો એ કિંમત જાણી શકતું નથી. આ ચેપ્ટર નંબર 2 ની સૌથી મોટામાં મોટી મર્યાદા છે. એને જો ચેપ્ટર નંબર 2 કેવા કેવા દાવા કર્યા છે કે આ બે ચલ વચ્ચેના તમામ પ્રકારના સંબંધ હું જાણી શકીશ. ધન છે, ઋણ છે, ગાઢ છે, ઓછો ગાઢ છે, બધી પ્રકારના ઘનિષ્ઠતાના સંબંધ હું જાણી શકું છું. પણ એને હળવેક દિને આપણે એમ પૂછીએ ચેપ્ટર નંબર 2 ને કે કોઈ પણ એક કિંમત ન આપી હોય તો શું તમે જાણી શકો? તો ચેપ્ટર 2 નો જવાબ છે નહીં, એ હું જાણી શકું એમ છું નહીં. ઇન શોર્ટ ચેપ્ટર નંબર 2 ની આ મર્યાદા છે કે તમે બધી સંબંધ વિશે જાણો છો તો કોઈ પણ એક ચલ ન આપેલો હોય તો તમે એને જાણી શકતા નથી. તો એ શું કામનું? હું એમ કહેતો કે હું અને એક મારો મિત્ર
અમે બે એટલા બધા ક્લોઝ મિત્ર છીએ કે અમે એકબીજાની વાત અમે જાણી શકીએ છીએ. એકબીજાના મોઢા જોઈને ખબર પડી જાય કે આ વ્યક્તિ આજે કેવા પ્રકારના મૂડમાં છે, એની આર્થિક પરિસ્થિતિ કેવી છે એ મને ખબર છે, એનો સ્વભાવ કેવો છે એ મને ખબર છે, મારો સ્વભાવ કેવો છે એ બીજા વ્યક્તિને ખબર છે. મારી આર્થિક પરિસ્થિતિ, મારી મનોવ્યથા, મારી કૌટુંબિક સમસ્યાઓ અમે એકબીજાને બધું જાણીએ છીએ. આટલો બધો દાવો કરીએ છીએ કે અમે બંને બધું જાણીએ છીએ એકબીજાનું. પણ કોઈ પણ એક બાબત ન જાણતા હોય તો શું આ ચેપ્ટર તમને જણાવી શકે એમ છે? તો કે નહીં. ચેપ્ટર નંબર 2ની એ મર્યાદા છે કે કોઈ પણ અજ્ઞાત કિંમત જાણી શકતું નથી. ભલે સંબંધ બધાય જાણે છે, પણ તેમ છતાં કોઈ પણ એક કિંમત જાણી શકતું નથી. બધું જો જાણતા હોય તો આ જાણવું જરૂરી હતું, પણ એ જાણી શક્યું નથી. આ અજાણતા, આ અજ્ઞાત કિંમત મેળવવા માટે જ તમારે આ ચેપ્ટર નંબર 3નો જન્મ થયો છે. આ ચેપ્ટર નંબર 2ની જેટલી મર્યાદાઓ હતી એમાંથી મુખ્ય મર્યાદા મેં તમને કીધી કે સંબંધ જાણતા હોવા છતાં કોઈ પણ અજ્ઞાત કિંમત જાણી શકતું નથી. એ મર્યાદાનું સોલ્યુશન ચેપ્ટર નંબર 3ની અંદર થઈ ગયું. આ એમ કહેશે કે બે ચલ વચ્ચે સંબંધ છે. ચેપ્ટર નંબર 3 એમ કહેશે કે આ બંને ચલ વચ્ચે સંબંધ છે, એ જાણીએ છીએ. કેવો છે એ પણ ખબર. પણ આ ચેપ્ટર તમને એવું કહી દેશે કે જો કોઈ પણ અજ્ઞાત એટલે કે કોઈ પણ રકમની કિંમત આપેલી ન હોય તો આ ગોતી દેશે. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો આ ચેપ્ટર નંબર 2 બે ચલવાળો ચેપ્ટર, આ ચેપ્ટર નંબર 3 બે જ ચલવાળું ચેપ્ટર. આમાં જેવા દાખલા આવતા હતા, જેવા કોષ્ટક આવતા હતા, જેવા સૂત્ર આવતા હતા, એવું જ બધું 70% અહીંયા આવશે. પણ ચેપ્ટર નંબર 2ની જે મર્યાદા હતી એ ચેપ્ટર નંબર 3 તમને સોલ્વ કરી દેશે. ખ્યાલ આવે છે? એટલે આ ચેપ્ટરનો જન્મ થયો છે અને એનું નામ છે સુરેખ નિયત સંબંધ. કે સહસંબંધની જે કોઈ મર્યાદા હતી એનું સોલ્યુશન તમને ચેપ્ટર નંબર 3ની અંદર મળી જશે. અને મેં તમને મર્યાદા મેં કીધી કે કોઈ પણ અજ્ઞાત કિંમત જાણવી હોય તો તમે જાણી શકો. તો ચેપ્ટર નંબર 2 એ કીધું કે હું ન જાણી શકું. ચેપ્ટર નંબર 3નો એટલે જ જન્મ થયો છે કે કોઈ પણ રકમની અજ્ઞાત કિંમત જાણવી હોય, એટલે કે રકમ તમને અધૂરી આપેલી હોય તો એ તમને ચેપ્ટર નંબર 3 જાણીને આપશે. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો અમે ધોરણ 11, ધોરણ 12 બીજું ચેપ્ટર, ધોરણ 12 ત્રીજું ચેપ્ટર, એ બધા ત્રણેય ચેપ્ટર માટેની રકમો તમને મેં લખીને તમારી સામે આપી. બરાબર? એ રકમના આધારે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે 11મા ધોરણનું ભણતર કેવું હતું, 12મા ધોરણનું બીજા ચેપ્ટરનું ભણતર કેવું હતું, 12મા ધોરણનું હવે જે ત્રીજા ચેપ્ટરનું આપણે જે અભ્યાસ કરવાનો છે એનું ભણતર કેવું છે, એ તમામ બાબતનો મેં તમને આઈડિયા આપ્યો. બરાબર? હવે આની વ્યાખ્યા, આનો અર્થ ને આની રીતો ને એ બધી ચર્ચા તો આપણે કરશું જ, આપણી પાસે ઘણો સમય છે. બરાબર? પણ મુખ્ય બાબત જે છે કે આ ચેપ્ટર ને આ ચેપ્ટર રકમે સરખી લાગશે, કોષ્ટકે સરખા દેખાશે, ગણતરી એ સરખી આવશે, સૂત્ર એ લગભગ સરખા જેવા જ આવશે. બરાબર? બધું સરખું આવે છે. તો આ ચેપ્ટર ઓલરેડી હતું તો આ ચેપ્ટરની શું કામ જરૂરિયાત પડી, એ સમજાવવાનો જ હું પ્રયત્ન કરું છું કે ચેપ્ટર નંબર 2ની જે મર્યાદા હતી એ ચેપ્ટર નંબર 3ની અંદર સોલ્વ થઈ ગઈ છે. બરાબર? પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ચેપ્ટર નંબર 2ની મર્યાદા હતી કે નહીં. મેં તમને કહી દીધી કે જો આ મર્યાદા, આ પ્રશ્ન ઉપસ્થિત થતો હતો કે બધું જાણવાનો દાવો કરી દેતો તું ચેપ્ટર નંબર 2, તેમ છતાંય કોઈ પણ એક કિંમત આપેલી ન હોય તો આ ચેપ્ટર એ કિંમત અજ્ઞાત છે એ જાણીને આપતું નહોતું. બધું જાણવાનો દાવો કરે છે ચેપ્ટર નંબર 2.
બે ચલ વચ્ચે કેવો સંબંધ છે એ બધું જાણવાનો દાવો કરે છે ચેપ્ટર નંબર 2. તેમ છતાં બધું જાણે છે, તેમ છતાં કોઈ પણ અજ્ઞાત કિંમત જો રકમની અંદર આપી દીધેલી હોય તો એ ગોતી શકતો, મેળવી શકતો નહોતો. આ મર્યાદાના કારણે જ આનો જન્મ થયો છે. આ તમને આર નહીં આપે. આર તો આણે આપણને ગોતતા શીખવાડી દીધું છે. આ તમને કાંઈ આર બાર આપવા માટેનો જન્મ નથી થયો. ચેપ્ટર નંબર 3 નો જે જન્મ છે એ સંબંધ મેળવવા માટેનો ચેપ્ટરનો જન્મ નથી થયો. સંબંધ મેળવવા માટે તો ચેપ્ટર છે આપણી પાસે, બરાબર. આ તો શું કહે છે કે જે આમાં મર્યાદા રહી ગઈ છે એ મર્યાદાનું સોલ્યુશન કરી દઈશ. ચેપ્ટર નંબર 3 શું કહે છે કે ચેપ્ટર નંબર 2 ની અંદર જે કોઈ મર્યાદા રહી ગઈ છે એનું સોલ્યુશન કરી દઈશ, બરાબર. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો આ કારણોસર ચેપ્ટર નંબર 3 નો જન્મ થયો અને એનું નામ આવ્યું સુરેખ નિયત સંબંધ. કે બે ચલ વચ્ચે કંઈક સંબંધ છે એ ખ્યાલ પડી ગયા પછી જો માની લ્યો કે કોઈ એક ચલ રકમની અંદર આપેલ ન હોય, ચલની કોઈ પણ એક કિંમત રકમમાં આપેલ ન હોય તો એ તમે જાણી શકો કે ન જાણી શકો? તો ચેપ્ટર નંબર 3 કીધું કે હા, મારા દ્વારા તમે એ અજ્ઞાત કિંમત જાણી શકશો. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો આવું છે આપણું ચેપ્ટર નંબર 3, બરાબર. અને ચેપ્ટર નંબર 3 બેઝિકલી કામ શું કરે છે તો કે ભાઈ ચેપ્ટર નંબર 2 ની જે મર્યાદા છે એનું સોલ્યુશન ચેપ્ટર નંબર 3 કરે છે, બરાબર. તો આ હતો એનો એમ જેને એમ કહેવાય ને કે એનું સમજ. કે આ સમજ મેં તમને ન આપી હોય માની લો, અને ડાયરેક્ટ હું તમને દાખલાઓ ગણાવવા માંડું, થોડીક વ્યાખ્યાન, થોડુંક થિયરી ને એમ ચોપડીની અંદર આપ્યું છે એવું થોડું થોડું તમને સમજાવી દાખલા ગણાવવા માંડું, તમને દાખલા તો આવડી જાય. કોઈક દીક તમને એવો વિચાર આવશે કે આ 2 ચેપ્ટરની અંદર દાખલા તો હરખા જ આવે છે, આ 2 ચેપ્ટરનું કામ શું? ખ્યાલ આવે છે? 2 ચેપ્ટરની રકમ હરખી જ લાગે છે, તો 2 ચેપ્ટરનું કામ શું? તો આ કામ જણાવવા માટે મેં મૌલિકતાથી ચોપડીનું પાનું અડ્યા વગર, ચોપડીની કોઈ પણ એકે બાબતો વાંચ્યા વગર મેં તમને ડિફરન્સ સમજાવી દીધો બીજા અને ત્રીજા ચેપ્ટર વચ્ચેનો. કે ત્રીજું ચેપ્ટર શું કામ કરશે, બીજું ચેપ્ટરમાં શું મર્યાદા હતી, એનું કેવી રીતના સોલ્યુશન થશે એ તમને ચેપ્ટર નંબર 3 કહેશે, બરાબર. એટલે કોઈ પણ ચોપડીની બાબતો કીધા વાંચ્યા વગર ડાયરેક્ટ મેં તમને બંને ચેપ્ટર વચ્ચેનો અંતર સમજાવી દીધું. આ બંને ચેપ્ટરની અંદર શું સમાનતા આવશે મેં તમને કીધું 70% સમાનતા આવશે જ, 30% તમને કંઈક અલગ લાગશે, બરાબર. તો સમાનતા બહુ ઝાઝી છે પણ 2 ચેપ્ટરનો ઉદ્દેશ્ય અલગ અલગ છે, એ પહેલાં સમજી લેજો. અને તમે 2, 4, 5 દાખલા ગણશો એટલે ખબર પડી જ જશે કે આ ચેપ્ટરમાં અને આ ચેપ્ટરની વચ્ચે શું શું તફાવત છે. મેં જે કીધો એ જ તફાવત છે મુખ્યત્વે, બીજો કોઈ તફાવત નથી. પણ તમે વ્યવસ્થિત રીતના સમજી શકશો કે હા આ વાત સાચી છે, આની મર્યાદાનું સોલ્યુશન આ ચેપ્ટરની અંદર થઈ જાય છે, બરાબર. તો આ લેક્ચરની અંદર તમને આ મેં સમજ આપ્યા બાદ મારે તમને આ ચેપ્ટરને લગતા સૂત્ર લખાવી દેવા છે, જે મુખ્ય સૂત્ર આવતા હોય એ લખાવી દેવા છે, જેથી કરીને તમે એ સૂત્ર પાકા કરી શકો, બરાબર. અને બાકીની જે સૂત્ર સિવાયની જે વાતો છે એ બધી વાતો હું તમને આના પછીના લેક્ચરની અંદર કરીશ. બીજી એક અગત્યની વાત કે આ ચેપ્ટર નંબર 3 છે એ તમારે પરીક્ષાની અંદર કાંઈ પૂછાવાનું છે નહીં. એટલે કે સોમવારે જે પરીક્ષા શરૂ થાય છે એ પરીક્ષાની અંદર આ ત્રીજું ચેપ્ટર નથી, તમારે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 બીજું એ 2 જ ચેપ્ટર છે, બાકી કોઈ ત્રીજું ચેપ્ટર છે નહીં. આ તો આપણી પાસે સમય છે એટલે આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરી દીધું છે, બરાબર.
આવી જાઓ ચેપ્ટર નંબર 3. પાકી બુકની અંદર હેડિંગ બેડિંગ બાંધી દો. પહેલાં સૂત્ર લખાવી દેશું અને ત્યારબાદ એનો અર્થ અને વ્યાખ્યા અને જે કાંઈ નાની મૂની જે કાંઈ થિયરીનો બાબત છે એ આપણે એની ત્યારબાદ લખશું. અત્યારે કાંઈ આપણે થિયરીની અંદર વ્યાખ્યા કે અર્થ જાણવા માટેનો કોઈ જરૂરિયાત છે નહીં. બરાબર. પેજ નંબર 149 ઉપર આવી જાઓ. પેજ નંબર 149 તમે ખોલશો ને તમને બધું સૂત્ર વિશેની તમામ બાબતો મળી જશે. બરાબર. એમાં સૌ પ્રથમ તમને નિયત સંબંધ રેખાનું સમીકરણ આપ્યું છે. તો એ નિયત સંબંધ રેખાનું સમીકરણ એનું જો તમને સૂત્ર આપ્યું છે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. જો આ તમારે ચેપ્ટર નંબર 3નું મુખ્ય સૂત્ર છે. લગભગ બધા દાખલાની અંદર આ સૂત્ર મૂકવાનું જરૂરિયાત પડશે. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. બરાબર. આ એ શું છે, આ બી શું છે અને આ કેપ એટલે કે આ ટોપી વાયની ઉપર ટોપી શેની છે એ બધી ચર્ચા હું કરીશ, એટલે એની કોઈ ચિંતા કરતા નહીં. પણ આ સૂત્ર મૂકવું હોય ને તમારે, આ સૂત્ર વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ તમારે મૂકવું હોય ને, બરાબર, તો એની પહેલાં તમારે આ સૂત્ર મૂકતા પહેલાં તમારે એ પણ ગોતી લેવો પડે, બી પણ ગોતી લેવો પડે, અને આ જે એક્સ છે ને એક્સ એ રકમમાં આપેલો હશે. એક્સ ક્યાં આપેલો હશે? તો કે એક્સ છે એ તમને રકમમાં આપેલો હશે. ખ્યાલ આવે છે? તો પહેલા સૌ પ્રથમ આ જે તમને બી આપ્યો છે ને, આ બી કેવી રીતના મેળવવું? તો કે આ બી મેળવવા માટેના 3 સૂત્ર છે. એમાં પહેલું સૂત્ર બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર. ઓહો, આ તો બીજા ચેપ્ટર જેવું લાગે છે કંઈક. હા, એવું જ છે. ના છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. વર્ગમૂળ નીકળી ગયું. જો બીજા ચેપ્ટરમાં અહીંયા વર્ગમૂળ હતું અને પછી ગુણાકાર કરીને વાય વાળું પદ વર્ગમૂળમાં હતું. જો અમુકનું નાનું સૂત્ર થઈ ગયું. કોનું? તો કે આ બીનું. એને નિયત સંબંધાંક કહેવાય. આ બીને છે ને, આ બીને શું કહેવાય ખબર? નિયત સંબંધાંક. જો તમે બીજા ચેપ્ટરની અંદર અને ત્રીજા ચેપ્ટરની અંદરના સૂત્ર લગભગ હરખા, કોઈ ફેરફાર નહીં. અમુકનું આ સહેલું થઈ ગયું, નાનું થઈ ગયું. બરાબર. પાછું બીનું એક બીજું સૂત્ર પણ છે. જોજો હો, તમે વ્યવસ્થિત રીતના જોજો. એન ગુણ્યા સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય ના છેદમાં એન ગુણ્યા સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. આવું કંઈક આપણે બીજા ચેપ્ટરની અંદર પણ ભણી ગયા હતા. પણ બીજા ચેપ્ટરની અંદર અહીંયા વર્ગમૂળ હતું અને આ પદ પછી ગુણાકાર પછી એક આ જેમ એક્સ વાળું પદ છે એમ વાય વાળું પદ હતું. પણ નીકળી ગયું. અમુકનું ટૂંકું સૂત્ર થઈ ગયું, નાનું સૂત્ર થઈ ગયું.
ફાયદો થઈ ગયો. ત્યારબાદ તમને ત્રીજું સૂત્ર બી વ્યવસ્થિત રીતના નિહાળો. n ગુણ્યા સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી ના છેદમાં n ગુણ્યા સિગ્મા યુ નો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર. વળી પાછું આ બીજા ચેપ્ટર જેવું સૂત્ર લાગે છે, પણ ફેર કેટલો કે વર્ગમૂળ અને વી વાળું પદ નીકળી ગયું, અમુકનું નાનું સરળ થઈ ગયું છે સૂત્ર. બરાબર. તો આ મુખ્ય બી મેળવવા માટેના 3 સૂત્ર મેં તમને લખી દીધા, અને આ ત્રણેય સૂત્ર તમને મોટા દાખલાઓ કોની માટે તો કે મોટા દાખલાઓ છે, કોષ્ટકવાળા દાખલાઓ જેવા તમે બીજા ચેપ્ટરની અંદર ભણ્યા એવા પ્રકારના દાખલા તમે ત્રીજા નંબરના ચેપ્ટરમાં પણ ભણશો. તો એવા મોટા દાખલાઓ માટેનું આ સૂત્રો છે બધા. મોટા દાખલા એટલે કેવા ખબર કે જનરલી 5 માર્કમાં પૂછાતા હોય ને એવા દાખલાને મોટા દાખલાઓ કહેવાય. મોટા ને નાનાની ડેફિનેશન એવી કે મોટા એટલે આમ ગણતરીમાં મોટા થતા હોય મોટા દાખલા કહેવાય, નાના એટલે ગણતરીમાં જે નાના દાખલા થતા હોય નાના દાખલા કહેવાય. મોટા દાખલા 5 માર્કમાં પૂછાય, નાના દાખલાઓ 2 કે 3 માર્કમાં પૂછાય. બરાબર. એટલે મોટા દાખલા નાના દાખલાની વ્યાખ્યા આવી કંઈક છે. હજી આની અંદર તમને ખબર ન લો યુ મેળવતા તો યુ બરાબર એક્સ માઇનસ એ ના છેદમાં સી, અને વી મેળવવા માટે તો કે વાય માઇનસ બી ના છેદમાં સી. અને ત્યારબાદ એક નાનકડો ફેરફાર ત્રીજા નંબરના સૂત્રની અંદર સી વાયના છેદમાં સી એક્સ, આટલું પદ ત્રીજા સૂત્રની અંદર વધી જશે. જો તમને આપેલું જ હશે. ચોથા નંબરના સૂત્ર પેજ નંબર 149. તો કે સાહેબ આ તો બીજા ચેપ્ટરના સૂત્ર જેવા છે એવું જ સૂત્ર લાગે છે, એમાં કાંઈ બહુ ઝાઝો ફેરફાર થયો હોય એવું લાગતું નથી. તમારું જે સમજવાનું છે, તમારું જે આ દ્રષ્ટિ તમે જે અહીંયા બોર્ડ ઉપર પાડી એ ઉપરથી તમે સાચું કહો છો. તો કે આ 3 સૂત્રમાંથી ત્રણેય સૂત્ર દાખલાની અંદર મૂકવાના? ના ના, ત્રણેય સૂત્ર મૂકવાના નથી. તમે યાદ કરો બીજા સૂત્રની અંદર બીજા ચેપ્ટરની અંદર આ જે પ્રથમ નંબરનું સૂત્ર છે એ ક્યારે મૂકવામાં આવતું હતું? તો કે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય ત્યારે મૂકવામાં આવતું હતું. તો એ જ નિયમ પાછો આમાંય લાગુ પડે. બરાબર. બીજા નંબરનું સૂત્રનો ઉપયોગ ક્યારે કરવામાં આવતો હતો? તો કે એક્સ અને વાય એટલે કે રકમ નાની હોય કોની કરતા? તો કે 25 કરતા, અને એક્સ બાર વાય બાર અપૂર્ણાંક હોય. બીજા ચેપ્ટર જેવો જ નિયમ, એમાં કોઈ ફેરફાર નહીં. સૂત્ર મૂકવા માટેનો તમે જે બીજા ચેપ્ટરની અંદર જે નિયમ ભણ્યા હતા એ જ નિયમ, કોઈ ફેરફાર નહીં. અને ત્રીજા નંબરનું એટલે કે આ નિયત સંબંધાંક એટલે કે બીનું જે ત્રીજા નંબરનું જે મેં આ સૂત્ર લખી દીધું એનો ઉપયોગ ક્યારે થાય? તો કે રકમ 25 કરતાં મોટી હોય, એક્સ બાર વાય બાર અપૂર્ણાંક હોય એટલે કે પોઈન્ટમાં હોય. પાછું આની માટે ખબર ને બીજી કન્ડિશનો હતી કે રકમ પોતે જ પોઈન્ટમાં હોય તો આ સૂત્ર મૂકવાનું, રકમ લાખો કે હજારોમાં આપ્યું હોય તોય તમારે આ સૂત્ર મૂકવાનું છે. એ જ નિયમ, કોઈ ફેરફાર નહીં. જો લોટરી લાગી ગઈ 12 માર્કની, બીજા ચેપ્ટરની અંદર જેવું ભણ્યા હતા, જેવા પ્રકારના સૂત્ર હતા, જેવા પ્રકારની દાખલાની જવાબ પ્રમાણે આપણે ક્યાં સૂત્ર મૂકતા હતા એ જ પ્રમાણે પાછું
કામ ત્રીજા ચેપ્ટરની અંદર એ કરવાનું છે, એના એ પાછા 12 માર્ક એક્સ્ટ્રા મળશે. શાબાશ. બરાબર. તો આ ત્રીજા ચેપ્ટર માટેની આ કન્ડિશન લખતો નથી. બરાબર, તમે જાણો જ છો. અને આપણે બીજા ચેપ્ટરની અંદર બધી કન્ડિશન બહુ વ્યવસ્થિત રીતના લખી જ છે, તમે અહીંયા લખી નાખજો. બરાબર. પછી જો તમે મુખ્ય સૂત્ર તો આ છે, એમાં જો આપણે બી મેળવવામાં બી કેવી રીતના મેળવવું હોય તો આપણે સમજી ગયા. હવે એવી જ રીતના આપણે એ કેવી રીતના મેળવવું, આને કહેવાય અંતઃખંડ. ગુજરાતીમાં અંતઃખંડ કહેવાય. જો એનું પણ તમને સૂત્ર ક્યાંક આની અંદર આપેલું હશે. હા, 7મા નંબરનું વાય બાર બરાબર બી એક્સ બાર. વાય બાર બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. આ ત્રણમાંથી કોઈ પણ એક સૂત્ર મૂકી અને બી મેળવવાનો. આ એનું એક જ સૂત્ર છે, એના કોઈ બીજા સૂત્ર નથી. એ માટેનું આ એક જ ફિક્સ, બધા દાખલા નાના હોય મોટા હોય બધા દાખલા માટે એ મેળવવા માટેનું, અંતઃખંડ મેળવવા માટેનું આ એકમાત્ર સૂત્ર. અને જોઈ લ્યો તમને શું આપ્યું છે, એ તો કે એ તમે આ સૂત્ર વડે મેળવશો. બી તો કે આ ત્રણમાંથી કોઈ પણ એક સૂત્ર વડે મેળવશો. અને આ જે એક્સ છે, આ એક્સ એ રકમની અંદર આપેલો હશે એટલે તમારે ફાઇનલ જવાબ તમને આ મળશે. અને આ કેપ શેની છે તો કે અનુમાનને, અનુમાન. બરાબર. તો આ અનુમાનની કેપ છે, તો કે વાયનું અનુમાન. ખ્યાલ આવે છે? તો આ કેપની નિશાની એટલે શું થાય ખબર? અનુમાન, ધારણા. બરાબર. એટલે તમે હરેક દાખલાની અંદર તમે શું કરશો ખબર? વાયની ધારણા કરશો. કોઈ પણ વાયની કિંમત મેળવશો, એનું તમે અનુમાન મેળવશો. દાખલામાં તમે વાયનો અનુમાન મેળવશો કોઈ પણ એક કિંમતનું. બે કિંમતે હોઈ શકે, ત્રણ કિંમતે હોઈ શકે, પણ તમે મેળવશો શું તો કે વાય, જે આપણને ખબર નથી, જે આપણને રકમમાં આપેલ નથી, એનું તમે શું મેળવશો તો કે અનુમાન મેળવશો. ક્યારેક એવું પણ બનશે કે તમે જે અનુમાન મેળવ્યું હોય છે ને, ક્યારેક તમને સાચું મળશે ને ક્યારેક તમને ખોટું મળશે. પણ એ બધી ચર્ચા ચેપ્ટર શરૂ થાય, દાખલા શરૂ થાય ત્યાર પછી કરશું. ખ્યાલ આવે છે આખી બાબત? તો આ છે તમારું ચેપ્ટર નંબર 3નું નજરાણું, કે કંઈક આવું દેખાય છે. આ ચેપ્ટરનું હેડિંગ બાંધી અને આ બાબતો પહેલાં લખી જ નાખજો. ત્યારબાદ આપણે થોડીક થિયરી આપણે ચોપડીમાંથી સમજીને લખશું અને ત્યારબાદ આપણે પ્રેક્ટિકલ સીધું 3.1 સ્ટાર્ટ કરી દઈશું. અને ધીમે 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 ક્રમશઃ આપણે જેમ બીજું ચેપ્ટર ભણી ગયા એવી જ રીતના ક્રમશઃ આપણે ત્રીજું ચેપ્ટર પણ ભણી જશું. બરાબર છે? તો આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ. આની પછીની ચર્ચા અને પછીના લેક્ચરમાં કરશું. હા, ચેપ્ટર નંબર 3 આ તમારા ત્રિમાસિક પરીક્ષાની અંદર નથી. બરાબર? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખી અને આ બાબત લખી નાખો, અભ્યાસ કરી નાખો. બરાબર? સૂત્ર યાદ રાખી લ્યો, શું તફાવત છે એ સમજી લ્યો, અને મેઇન કે ચેપ્ટર નંબર 2ની શું મર્યાદા હતી અને એનું સોલ્યુશન તમને ચેપ્ટર નંબર 3ની અંદર મળશે. એ સિદ્ધાંત પર તમારે આ ચેપ્ટર ભણવાનું છે. તો આભાર.